ગુરુ પૂર્ણિમાના આ દિવસે ચંદ્રમૌલેશ્વરને સમર્પિત છે ગુરુ પૂર્ણિમા. આ પૂર્ણિમાના ઈષ્ટદેવ મહાદેવને પાર્વતી માતાજી છે. આ પૂર્ણિમા ગુરુ શિષ્યને સમર્પિત છે. વેદ વ્યાસનો જન્મદિવસ છે. વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. વ્યાસજીએ 4 વેદોનું જ્ઞાન આપ્યું હતું. લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે. સત્યનારાયણની કથા પણ સાંભળે છે અને કરે છે. વ્રત બહેનો રાખે તેનું અખંડ સૌભાગ્ય રહે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રનું નડતર દૂર થાય છે. મહાલક્ષ્મી અને ચંદ્રનો સીધો સંબંધ છે. બંને ભાઈ બહેન કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ગુસ્સો આવી જાય કે વાતાવરણને લઈને ન બોલવાનો બોલાઈ જાય છે. મનની શાંતિ રાખી મહાદેવનું પૂજન કરવું. વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે. સંતાન સુખ શારીરિક, માનસિક અને આર્થિક રીતે ભગવાન મદદ કરે છે. કૃષ્ણ પાછા જ્યારે ફરતા હતા ત્યારે અર્જુને કીધું કે અમારું કોણ? ત્યારે શ્રીમદ ભાગવતમાં હું કાયમ રહીશ એમ ભગવાન બોલ્યા. અને ભગવત વેદોમાં ગુરુનું મહત્વ છે. અને આજના શુભ દિવસે આપણે ગુરુજીને તેમજ વેદવ્યાસજીને આપણે યાદ કરીને અને એમના જન્મદિવસે ઉજવીને એમની પૂજા કરીને આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય ગુરુજી, જય વેદવ્યાસજી.